નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત જ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। તંત્રના અધિકારીઓ દ્વારા પુષ્પ આપી મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને પરીક્ષા કક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો। ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10ની જાહેર બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્વાગત કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી ધોરણ 10 બોર્ડની અને 12ની પરીક્ષા કેન્દ્રો સ્થિત 84 બિલ્ડિંગોમાં 22,583 વિદ્યાર્થીઓ તેમજ 12 વિજ્ઞાન પ્રવાહની 30 બિલ્ડિંગોમાં 8,154 તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રોમાં 3,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા। તેઓને દરેક પરીક્ષા કેન્દ્ર પર હાજર જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ અધિકારી સહિત મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા। પરીક્ષામાં કોઈ પણ ભય વિના પરીક્ષા આપવાની સલાહ આપી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, રક્ષા પ્રદાન, વીજ પુરવઠો, ક્લાસરૂમમાં જળવાઈ રહે સીસીટીવીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિવિધ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે। બોર્ડની આ જાહેર પરીક્ષામાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે, જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજર કેદ થશે। કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ શહેર જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થઈ છે। આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ પર આવી રહ્યા છે। આજે નર્મદા જીએનએફસી સંચાલિત નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે। સ્કૂલમાં લગભગ 393 જેટલા વિદ્યાર્થીઓ એસએસસીમાં એક્ઝામ આપી રહ્યા છે। બપોર પછી ધોરણ 12ના વિદ્યાર્થીઓની એક્ઝામ છે। સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે। વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમના પેપર્સ લખે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય એ તંત્રની પ્રાયોરિટી છે અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। ધન્યવાદ। આજથી શરૂ થતી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની એચએસસી એસએસસી બોર્ડની એક્ઝામ સંદર્ભે હું તમામ વિદ્યાર્થીઓને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તમામ વિદ્યાર્થીઓ નિશ્ચિંતપણે લખે, બિલકુલ ડર રાખ્યા વગર, પરીક્ષાનો ડર રાખ્યા વગર પરીક્ષા આપે। અમારા તંત્ર તરફથી દરેક સેન્ટર ઉપર એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં। તેમ છતાં કંઈ તકલીફ હોય તો અમારી ટીમ ખડે પગે તેમના માટે ઉપસ્થિત છે। સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ મેમ। આ વખતે કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે? આ વખતે ધોરણ 10 અને 12માં થઈ અને લગભગ 33,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। 11,000 ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યા છે અને બાકી 12,000 જેવા 22,000 જેવા ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે। અંકલેશ્વરમાં ભંગાર માર્કેટમાં અનેક બદીઓ ફૂલી ફાલી છે અને તંત્રના કમાઉ દીકરા એવા ભંગારિયાઓ એક દિવસ કાં તો મોટી દુર્ઘટનાના જવાબદાર હશે અથવા તો મોટું રમખાણ ઊભું કરશે। ઔદ્યોગિક કોરિડોર તરીકે સમગ્ર એશિયામાં સૌથી વિશાળ એવા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની સાથે સાથે બિનઅધિકૃત રીતે સ્ક્રેપ ઉદ્યોગ ફૂલ્યો ફલ્યો છે, પણ તેણે અનેક બદીઓને પણ જન્માવી છે। સરકારી બાબુઓ માટે તો તે કમાઉ દીકરા સમાન બની ગયો છે, તો તંત્રના અધિકારીઓ માટે પણ લોઢામાં ચાંદી કમાવવાનું માધ્યમ હોય તેવું ખુદ ગામમાં ચર્ચાસ્પદ છે। તાજેતરમાં અંકલેશ્વર પાનોલી વચ્ચે વિવિધ ભંગારના બજારમાં ભીષણ આગ લાગવાના શ્રેણીબદ્ધ બનાવ બન્યા। તેણે સ્ક્રેપ માર્કેટમાં ચાલતી ગેરકાયદેસર પર્યાવરણ વિરોધી કૃત્યોનો પર્દાફાશ કર્યો છે, જે પણ અત્યાર સુધીમાં મૂંગા બેસીને તમાશો જોઈ પોતાના ખિસ્સા ભરનારા સરકારી બાબુઓ અને પોલીસ અધિકારીઓના કાળા ચિઠ્ઠા પણ ઉગાડા પાડી દીધા છે। મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય, જીપીસીબી કચેરી હોય કે પછી પોલીસ ખાતું, તમામ સરકારી ખાતા એકમેકના મેણા પીપળામાં તેરી બી ચૂપ મેરી બી ચૂપ બની આ સ્ક્રેપ માર્કેટના કાળા ધંધા અને ચોરી ચકારીને બેફામ
તમામ રીતે પ્રોત્સાહન આપતા આવ્યા હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે. હાલમાં આગના બનાવ બાદ મોટા ઉપાડ્યા તમામ સરકારી ખાતાના તાંત્રિકોએ એક કહેવાતી હાઈ લેવલની મીટિંગ યોજી હતી, જેમાં બંગારના બજારમાં આવેલ અસંખ્ય ગોડાઉનો અને તેમાં ચાલતી કાયદો અને પર્યાવરણ વિરોધી ગતિવિધિઓને ડામી દેવાની સુફિયાણી ફિસિયારીઓ મારવામાં આવી હતી. પરંતુ તે માત્ર તાઇફા સન્માન પુરાવાર થઈ રહી છે. કોઈ પણ સરકારી વિભાગ આ મીટિંગને બાદ કઈ કાર્યવાહી હાથ ધરી નથી. કહેવા માટે તો કહેવામાં આવ્યું હતું કે જે તે સમયે નેશનલ હાઈવેને અડીને આવેલા જેટલા પણ દબાણો થયા છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરી દેવામાં આવશે. જોકે તેનાથી વિપરીત મીટિંગો થઈ અને આ ભંગારના વેપારીઓને ઔપચારિક રીતે જાણ કરવામાં આવી. જોકે શહેર વિસ્તારમાં જ્યારે દબાણ હટાવવાની કાર્યવાહી થતી હોય છે ત્યારે માત્ર થોડા દિવસો અગાઉ જાણ કરી નોટિસ ફટકારી ત્યારબાદ દાદાનું બુલડોઝર આવી જતું હોય છે અને બુલડોઝરથી ધડાધડ દબાણો હટી જતા હોય છે. પરંતુ તે તો ગરીબોના લારી ગલ્લા હોય છે અને અહીંયા તો મોટા મોટા શેઠોના ગોડાઉન છે, એટલે તેમાં તફાવત તો હોય તેમાં કોઈ બેમત નથી. જોકે આ હાઈ લેવલ મીટિંગ બાદ પોલીસ તંત્રએ કોમ્બિંગ હાથ ધર્યું, પણ તે પણ ઔપચારિક બની રહ્યું. એકેય કુખ્યાત ભંગારિયા સામે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નહીં. દેખાડા પૂરતા ભાડા કરાર જેવા મામૂલી કાર્યવાહી કરી અને ભંગારના ગોડાઉન માલિકોને દમદાટી આપી તે સિવાય કંઈ કર્યું હોય તેવું જણાઈ આવતું નથી. અંકલેશ્વરનું તાલુકા વહીવટી તંત્ર જેમ કે મામલતદાર કચેરી કે પ્રાંત કચેરી દ્વારા હજુ સુધી કેટલા ગોડાઉનો હાલ અસ્તિત્વ ધરાવે છે, કેટલા પાસે જરૂરી લાયસન્સ છે, કેટલા પાસે ફાયર એનઓસી છે, તેની વિગતો સાર્વજનિક કરવામાં આવી નથી. તો જીપીસીબીએ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડનારા ભંગારિયાઓની પ્રવૃત્તિઓ સંબંધિત વડી કચેરીને રિપોર્ટ સુધા કર્યો હોય તેવું લાગતું નથી. અંકલેશ્વર પાનોલીની કઈ કંપનીઓ કયા ભંગારિયાને હેઝાર્ડ વેસ્ટ કેમિકલ યુક્ત બેગો કે ડ્રમો વેચે છે તે દિશામાં જીપીસીબી ખુદ અંધારામાં હોય તેવું લાગી રહ્યું છે. કેટલા પાસે આ ગોડાઉન ચલાવવાના પરવાના છે અને કેટલાએ તેને રિન્યુ કરાવ્યા છે તે પણ તપાસનો વિષય છે. પરંતુ બેઠકોના નામે માત્ર તાઇફાઓ થઈ રહ્યા છે. અંકલેશ્વર વિભાગમાં આવેલ 5 જેટલા પોલીસ મથકોમાં કેવળ શંકાસ્પદ ભંગારનો જથ્થો પકડીને માર્કેટ में सब સલામત है તેવું મનોમન માની લીધું હોય તેવું લાગી રહ્યું છે. 41-1D એ તો સૌ કોઈ જાણે જ છે. 41-1D એટલે શંકાસ્પદ અને ત્યાર પછી શું તેવા પણ સવાલો હર હંમેશ ઘેરાયેલા હોય છે અને 41-1D નો ખરો અર્થ તો પોલીસ સારી રીતે જાણે છે. હવે સરકારી વિભાગના આ તાંત્રિકો માટે ભંગારિયાઓ પણ રીઢા બની ગયા છે. ચોરીના ભંગારામાંથી થોડીક જ રોકડી જ આપી છૂટી જવાનું છે ને, પરંતુ ચોરી ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તંત્રને પરોક્ષ રીતે કેટલું જોખમ ઊભું થઈ ગયું છે તે પ્રત્યે ખુદ પોલીસ તંત્ર પણ ભોંઠ સાબિત થઈ રહ્યું છે. આ સ્ક્રેપ માર્કેટમાં આંતરિક ધંધાકીય લડાઈ ભવિષ્યમાં મોટી હોનારત કે રમખાણ ઊભું ન કરી દે તે તો ભાગ્યે જ નવાઈ રહી. જો કે એવું નથી કે અંસાર માર્કેટ, નોબલ માર્કેટ કે અન્ય માર્કેટોમાં તમામ ભંગારિયાઓ ગેરકાયદેસર ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે, પરંતુ જેમ અમે ભૂતકાળમાં કહ્યું તેમ કોઈ છાટી ઠોકીને તેમ પણ કહી દે તેમ નથી કે ભંગાર માર્કેટમાં તમામ વસ્તુઓ કાયદેસર થઈ રહી છે. ભરૂચમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓ પહોંચી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે સવારના સમયે ધોરણ 10નું પ્રથમ ભાષાનું પ્રશ્નપત્ર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થયું હતું. પ્રશ્નપત્ર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડ્યા હતા. ત્યારે બપોરના સમયે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અધિક કલેક્ટર એન.આર. ધાંધલ, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી પરીક્ષા કેન્દ્રો પર આવકાર્યા હતા. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 બિલ્ડિંગમાં 8,154 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 17 બિલ્ડિંગમાં 3,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે જિલ્લા અધિક કલેક્ટર એન.આર. ધાંધલે તેની વિગતો આપી હતી. આજ રોજ HSC એક્ઝામનો પણ શુભારંભ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ ધોરણ 12માની બોર્ડની એક્ઝામ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ઉત્સવનો માહોલ હોય એ રીતે પેપર આપવા માટે આવી રહ્યા છે. કુલ 11,000 જેટલા સ્ટુડન્ટ ધોરણ 12ની પરીક્ષામાં આજે ભરૂચ જિલ્લા ખાતે બેસનાર છે.
અમે એમને વોર્મ વેલકમ કર્યા છે, બેસ્ટ વિશિસ પાઠવ્યા છે અને અહીંયા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે અમે વેલકમ કર્યા સ્ટુડન્ટને. અહીંયા ઇકોનોમિક્સનું પેપર આજે પ્રથમ પેપર તરીકે છે. બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાય તો હેલ્પલાઇન નંબર જારી કર્યો છે, જેના પર ફોન કરી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા પોલીસ મદદ કરશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના થાણા ઇન્ચાર્જની આગેવાનીમાં પોલીસ કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે. વિદ્યાર્થી ટ્રાફિક સમસ્યામાં ફસાય તો તેવા સમયે તેઓ હેલ્પલાઇન નંબર 02642223084 તેમજ 02642223303 ઉપર કોલ કરવો, જેથી નજીકના વિસ્તારની ટીમ કોઈપણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાયા હોય તો તેને ઓન ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ પૂરી પાડી શકશે. તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની મદદ પહોંચાડશે. વધુમાં બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન બોર્ડની પરીક્ષા સંબંધી મૂંઝવણ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએથી પણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવ્યો છે, એટલે કે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ફોન નંબર 02642400424 ને સવારે 7 કલાકથી રાત્રિના 8 કલાક સુધી આ ફોન સતત કાર્યરત રહેશે. આજરોજ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સમગ્ર ગુજરાતમાં ચાલુ થયેલી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કોઈ પણ વિદ્યાર્થી કે ઓન ડ્યુટી એક્ઝામની કોઈ પણ ગાડી ટ્રાફિકમાં ફસાય નહીં તે સારું માનનીય ડીએસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબ નાઓની સૂચનાથી દરેક 4 રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે અને જે પણ ગાડી આ રીતે રસ્તામાં ફસાય કે કોઈ પણ વિદ્યાર્થી એક્ઝામિનેશન સેન્ટર સુધી જતા અટવાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલનો સંપર્ક કરી શકે છે અને ત્યારબાદ જે તે થાણા ઇન્ચાર્જીઓને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલું છે કે તમને કોઈ પણ જગ્યાએ એવો સમાચાર મળે કે કોઈ પણ મેસેજ મળે કે અહીંયા કોઈ વિદ્યાર્થી ફસાયેલું છે કે ઓન ડ્યુટી એક્ઝામની કોઈ ગાડી ફસાયેલી છે તો તાત્કાલિક એને કોઈ પણ મદદ કરી અને એક્ઝામિનેશન સેન્ટર સુધી પહોંચવાની વ્યવસ્થા કરવાની છે. તો દરેક વિદ્યાર્થી, સ્કૂલના પ્રિન્સિપલ સાહેબો, ઓન ડ્યુટી એક્ઝામની તમામ ગાડીઓ અમારો સંપર્ક કરશો. ક્યાંય પણ ટ્રાફિકની સમસ્યા હોય તો ભરૂચ કંટ્રોલ રૂમ, ભરૂચ જિલ્લા ટ્રાફિક અને તમામ થાણા ઇન્ચાર્જ શ્રીના પોલીસ સ્ટેશનના નંબરોનો સંપર્ક કરશો, આપણે તાત્કાલિક મદદ મળી રહેશે. અંકલેશ્વર નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇડ ઉપરથી સામાનની ચોરી કરનાર વધુ એક આરોપી ઝડપાયો હતો. અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં મુંબઈ અમદાવાદ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર ગત તારીખ 12મી જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી દરમિયાન જીટી મશીન ચલાવવા માટે લોખંડની જીટી બ્રિજ પરની પ્લેટ નંગ 44 સહિત અન્ય પ્લેટો મળી કુલ ₹1.85 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અમૃતપરા ગામમાં રહેતો અવિનાશ અશોક વસાવાના ઘરે ચોરીનો મુદ્દામાલ સંતાડેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 23 નંગ પ્લેટ મળી કુલ ₹96,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અવિનાશ વસાવા, અરુણ વસાવા, સંદીપ વસાવા અને અશ્વિન વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ ગુનામાં વધુ એક આરોપી દિલશાદ મકબૂલ શાહ પણ ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી આ ચોરીમાં ગયેલ 12 નંગ પ્લેટો 840 કિલોના વજનવાળી જેની કિંમત ₹50,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થતા જ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર અને જેડીસીમાં આવેલા બોર્ડ કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો અંકલેશ્વરમાં પ્રારંભ થયો હતો. ત્યારે સવારના સમયે અંકલેશ્વર શહેરની MTM અને EN જીનવાલા શાળા સ્થિત બોર્ડ કેન્દ્ર ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, પાલિકા કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા સહિતના આગેવાનોએ પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક લગાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે જેડીસીની ગટ્ટુ વિદ્યાલય ખાતે નોટિફાઈડ એરિયા યુવા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનોએ ફૂલ અને કુમકુમ તિલક લગાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર તાલુકામાં SSC માટે કુલ 13 કેન્દ્રો, 40 બિલ્ડિંગના 326 બ્લોકમાં કુલ 10,905 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રમાં 17 બિલ્ડિંગમાં 154 બ્લોકમાં કુલ 3,048 પરીક્ષાર્થીઓ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો, 30 બિલ્ડિંગના 264 બ્લોકમાં કુલ 8,154 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે આજે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ સ્ટાફથી લઈને શાળાનો સ્ટાફ પણ તૈનાત જોવા મળ્યો હતો. આજરોજ શરૂ થયેલ બોર્ડ એક્ઝામ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સ્કૂલ ઉપર આવી એમને બોર્ડની પરીક્ષાની હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે અને સાથે સાથે એમને હિંમતથી પરીક્ષા આપવાનું સૂચન કર્યું છે. અને અમારા MTMs ગર્લ્સ અને EN જીનવાલા સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણથી પાસ થાય એવી પણ અમને હાર્દિક અને શુભકામના પાઠવી છે. અને આજના કાર્યક્રમમાં અમારા શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, મારા સાથી સભ્યો, અમારા શહેર સંગઠન પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળ હાજર રહી સૌ બાળકોને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે. ઝઘડિયાના બંબલ્લા સ્થિત રાજશ્રી પોલીફિલ લિમિટેડ કંપનીમાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયાના બમ્માલા સ્થિત આવેલી રાજશ્રી પોલીફિલ લિમિટેડ કંપનીમાં અગ્નિમાં કારણસર આગ લાગતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલા પાસે આવેલ બમ્માલા સ્થિત રાજશ્રી પોલીફિલ લિમિટેડ કંપનીમાં રાત્રિ દરમિયાન કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. કામદારો કંપનીની બહાર આવી ગયા હતા. સ્થાનિક કંપનીમાં ફાયર ટેન્ડર તેમજ ઝઘડિયા જેડીસીના ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ મોટી દુર્ઘટના નહીં સર્જાતા કંપની સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. ઉમરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે આગ કયા કારણસર લાગી તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ કંપનીની સત્તાધીશોએ ઝઘડિયા મામલેદાર, પ્રાંત અધિકારી તેમજ સેફ્ટી ઇન્સ્પેક્ટરને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આજે અમારી કંપનીમાં સ્પિનિંગ પ્લાન્ટમાં નાનો એક ફાયરનો ઘટના બનાવ બનેલું છે, જેમાં અમારે ફાયર ફાઇટરો આગ ઉપર કાબુ પાડેલું છે. કંઈ વાંધો નહીં. આમાં બીજો કોઈ જાન માલનો કોઈ નુકસાન થયો નથી અત્યાર સુધી. ફાયર અમારા પોતાના 2 ફાયર ટેન્ડર કામે લાગેલા છે, ફાયર ફાઇટર છે. તેમજ આપણે GIDથી પછી પેલા બંબા આવેલા છે, તો બધા આપણા કામ પર લાગેલા છે. તેમ છતાં અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, લોકલ પોલીસ અને SDMને બધાને જાણ કરી નાખી છે. કોઈ જાનને કોઈ નુકસાન છે નથી, બધું કાબુ કરેલ છે. નેત્રંગ તાલુકામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ છે.
નેત્રંગ તાલુકામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આજે પ્રારંભ થયો હતો. પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ વાલીઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણ અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શાળા સંચાલકો પરીક્ષાલક્ષી તમામ વ્યવસ્થા કરી હતી. જેમાં નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલમાં ધોરણ 10 અને ગુજરાતી વિષયના પેપરના કુલ 923 માંથી 914 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં કુલ 319 માંથી 318 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે દરમિયાન નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી, કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઈ ભક્ત, મંત્રી સમીરભાઈ ભક્ત, સહમંત્રી અશોકભાઈ પ્રજાપતિ, આચાર્ય RL વસાવા તેમજ સુપરવાઇઝર પ્રમોદસિંહ ગોહિલ સહિત શિક્ષકોએ વિદ્યાર્થીને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી પ્રવેશ કરાવ્યો હતો. ઝઘડિયા ખાતે પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ છે. ઝઘડિયા સ્થિત દિવાન ધનજી હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજથી પ્રારંભ થતી બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ અને પરીક્ષાર્થીઓ તૈયારીઓમાં રાજ્યભરમાં લાગ્યા છે. ત્યારે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે. ત્યારે ઝઘડિયા સ્થિત દિવાન ધનજી હાઈસ્કૂલ ખાતે બાળકોને ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ ઝઘડિયા પોલીસ સ્ટેશનના PI તેમજ શિક્ષકો દ્વારા ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાળકોને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હું ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ રતિલાલભાઈ વસાવા આજરોજ દિવાન ધનજી હાઈસ્કૂલમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને એ જે બોર્ડની પરીક્ષા છે એનો પ્રારંભ થયો છે તો એમને શુભકામના આપવા માટે અમે દરેક વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટનું વિતરણ કરીને એમને પ્રોત્સાહન આપ્યું છે અને દરેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે, આગળ વધે એવી શુભકામના પાઠવીએ છીએ. નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આજે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો હતો. 13,000 કરતા વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી હતી. આજથી નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા કેન્દ્રોમાં 23 કેન્દ્રો ખાતે 478 બ્લોકમાં કુલ 13,000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. કન્યા વિનય મંદિર રાજપીપળા કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ચોકલેટ, ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી. કન્યા વિનય મંદિર રાજપીપળાના પ્રિન્સિપાલ અમીષાબેન પવારે જણાવ્યું હતું કે પહેલા દિવસે વિદ્યાર્થીઓને બેઠક નંબરની શોધ પાવામાં તકલીફ ન પડે તે માટે આજે ગુજરાતી વિષયની પરીક્ષામાં પ્રથમ દિવસે 9:15 કલાક વહેલા એન્ટ્રી આપી કન્યા વિનય મંદિર ગર્લ્સ સ્કૂલમાં ગુજરાતી વિષયની પ્રથમ દિવસે 450 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં લગભગ 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ અંગેની વિગતો શ્રીમતી અમીષાબેન પવાર, પ્રિન્સિપાલ કન્યા વિનય મંદિર ગર્લ્સ સ્કૂલ રાજપીપળા દ્વારા આપવામાં આવી હતી. આજે ધોરણ 10ની SSC બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. આજે ગુજરાતી વિષયનું પેપર છે અને શાળામાં 450 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષા માટેની તમામ જે નીતિ નિયમ અનુસાર જે પણ વ્યવસ્થા કરવાની હોય એ તમામ વ્યવસ્થા શાળા તરફથી કરેલ છે. જે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું સ્વાગત રાજપીપળા નાદોદના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા કરવામાં આવ્યું. કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને સાકર ખવડાવી તમામ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી અને ધોરણ 10ની સારી એક્ઝામ આપે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. અમીષા પવાર, શ્રીમતી સુરતબાર મૈડા, કન્યા વિનય મંદિર, આચાર્ય. ભરૂચના મહેગામ ખાતે સદગુરુ શ્રી હરિગોસાઈ મહારાજના સમાધિ સાલગીરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના મહેગામ ખાતે ત્રિવેણી સંગમ સ્થાન મઠ ખાતે 26 અને 27 ફેબ્રુઆરીના રોજ હરિગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મહાવદ અમાસના દિવસે હરિગોસાઈ મહારાજ તેમના ધર્મપત્ની દેવળબા અને સેવક પીતાંબર સાહેબ જીવંત સમાધિ લીધી હતી. જેના લીધે અહીં દર વર્ષે
મહાવદ અમાસના દિવસે સાલગીરા મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અહીંયા કોસંબા, હાંસોટ તેમજ ઉંબરગા જેવા ગામોથી લોકો પગપાળા પાલખી લઈને પગપાળા સુધી એટલે કે પગપાળા બહુ મોટી સંખ્યામાં લોકો અહીં હાજરી આપે છે. મહાવદ અમાસના દિને પાલખીની શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં બાવાએ સમાધિ સમયે આપેલા નિશાની મુજબ બાવળની જટા, ગરુડના ઈંડા, દેવળ માતાજીની કંઠીને પાલખીમાં રાખી તેને પુષ્પોથી સજાવી શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. દક્ષિણ ગુજરાતમાં વસતા માયાવંશી સમાજ હરિગોસાઈ મહારાજને પોતાના ઈષ્ટદેવ પૂજે છે. દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં વસતા લોકો પણ આ દિને મઠ મહેગામ ખાતે અવશ્ય હાજરી આપે છે. ત્યારે સાલગીરા દિનની પૂર્વ સંધ્યાએ મહાશિવરાત્રિએ મહાપ્રસાદીનું ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી ઇમલી કિંગ કમલેશભાઈ બારોટ, પૂર્વી રાઠોડ, સુમિત પરમાર અને હાસ્યનો બેતાજ બાદશાહ દલપત પરમારે ઉપસ્થિત રહી લોકોને ભક્તિમાં મોજ કરાવી હતી અને વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.